મિત્રો આ પતંગ હોટલ જોરદાર શણગારીઓ. પતંગ હોટલ એટલું જોરદાર શણગારી હોય ને કે જોરદાર તમે જોઈ શકો છો. આ છે ઉપર પતંગ હોટલ, દેખાતી નહીં આપણાના. ચલો જોઈએ હવે, કારણ કે બહુ જોરદાર લોકેશન છે અને બહુ ડેકોરેશન બી જોરદાર કર્યું હોય. ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? નાસ્તો કરી લીધો તમે? પાણી પાણી પી લીધો પાછા? ઠંડુ પાણી છે તો ગરમ કરો બરસો બહાર. હા તો નહીં, ચલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આજે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે મિત્રો તમે બી બધા મજામાં છો. તો મિત્રો ઉઠી ગયા, બ્રશ કરી લીધું ને હવે પીશું આપણે ચા. કારણ કે સવાર તો મિત્રો ચાથી જ પડે. ચા પીએ ને તો જ મજા આવે, એમ મૂડ આવી જાય એમ. અને જો અમે આ બનાવી હતી ઘરે કેળાની વેફર, મસ્ત બની છે. ચલો તમે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો આજે ચા અને નાસ્તો કરો. આજે વેફર બને ને તો ચામાં વેફર ખાઈ આવે. તમે બધા ખાવા આવો નહીં? મસ્ત એકદમ ક્રન્ચી ક્રન્ચી. પાછા કેળાની વેફર બને. મસાલા બરાબર નહીં? મસાલા ઘરનું એ ઘરનું, બહારનું એ બહારનું. ઘરનામાં ટેસ્ટ સારો હોય, સાચી વાત. બહારનું ના ખાતા બહુ ખોટું બીમાર પડે. સાચી વાત છે. કોઈ બી વસ્તુ ઘરની ખાવ ને એમ મજા આવે. એટલે આ શું કે આ વસ્તુ આપણે આપણા ઘરના સારા તેલ તરતા હોય. એ લોકો એકવાર તેલ યુઝ કરે ને ત્યાં સુધી તેલ ના પતે ને કાળું કાળું થઈ ગયું ને ત્યાં સુધી તરત જ કરતા હોય. કોઈ બી જગ્યાએ નાસ્તાની લારીએ, કોઈ બી જગ્યાએ આ લોકોને આ જ યુઝ હોય. બગડે ત્યાં સુધી વાપર્યા કરે. એટલે તેલનું અમુક ટાઈમમાં એનું ટેમ્પરેચર રહે તો પછી એ અંદરથી ખતમ થઈ જાય અને એ વસ્તુ પછી તેલ ખરાબ થઈ જાય. અને અમુક લોકો તો જ્યાં સુધી પેલું કાળું ઓઇલ જેવું ના થાય ને ત્યાં સુધી દે એટલે પણ લોકોનો સેહત સાથે ચેડા ના કરાય. એટલે તમે 5 રૂપિયા વધારે લો, લોકોને સારું ખવડાવો એમ. સરકારના બી આમાં ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે ઘણી જગ્યાએ બધું આવું ચાલે છે, બધી જગ્યાએ. એટલે તમે સરકારને ખાસ વિનંતી કે આવું થોડુંક ધ્યાન આપો કે બધી જગ્યાએ સારું મળે અને લોકો બી સ્વસ્થ રહે. એ મિત્રોને હેપી ક્રિસમસ અને 2025નું વર્ષ આપણા માટે સારું નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. સૌ સાજા તાજા અને નિરોગી રહે. આજે તો નાતાલ છે, 25 તારીખથી નાતાલથી ખ્રિસ્તીનું પર્વ કહેવાય. એવું ખ્રિસ્તીનું કહેવાય, આપણું ના કહેવાય. આપણે ઉત્તરાયણ બધા મનાવે તો એવું નહીં, બધે સમાજ મનાવે છે. અને આપણા ઇન્ડિયામાં એવું નહીં, ગમે તેનો ધર્મ હોય, ગમે તેનો પર્વ હોય, બધાય મનાવે છે. અને એવું ભાઈચારો રાખીને જીવે ને એનું નામ જ જિંદગી, અને તો જ મજા આવે. કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન એવું બધું રાખીને જીવે તો મજા જ ના આવે એમ. એટલે તો ભાઈ આપણો દેશ લોકશાહી છે, ઇન્ડિયા જેવો કોઈ દેશ નહીં ખરેખર. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ બહુ મજા આવે એમ. ચલો મિત્રો, ઇન્ડિયા આગે बढ़ रहा है, हम भी बढ़ेंगे. લીધું માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. આજ સવારથી જ વાતાવરણ ઠંડુ છે એકદમ. રાતથી પવન એ વધારે હતો અને ઠંડી વધારે થઈ ગઈ. અમારી અળવીના પત્તા એટલા મસ્ત થયા ને, નીચે લસણ બી સારું છે. અળવીના પત્તા જો મસ્ત મોટા મોટા થઈ ગયા. અંદર અળવી પત્તા છે પણ હજી કારણ કે શું કુંડું નાનું પડે એના હિસાબથી એવું છે. અને અમારો મની પ્લાન્ટ તો બહુ મસ્ત આગળ થઈ ગયો. તુલસી માતા, જય હો તુલસી માં, ભગવતી ચામુંડા, જય હો મારી માવડી. શેનું શાક બનાવવાનું? આખા ગામની થેલી લઈને બેઠા. પાલક બટાકા રીંગણા તો હારા જ છે. બધા ક્યાં મસ્ત નહીં તો કલાથી મસ્ત નહીં દેશી વાડીના રીંગણ.
બનાવો સારું તમને ભાવે એ બનાવો હાડો વાંધો નહીં ગવાર ના બનાવતા ગવાર છે ગમે તે બનાવો હા ઘઉંની ખબર છે. થોડો ઘણો ને આવો થઈ ગયા તો નીચે મારા આટલું ઘરે હા જે ઘરે જો ઉપર નીચે નહીં આવતો તો અત્યારે સવારમાં નહીં ધોઈને આપણે નીચે આવીએ થોડી વાર બે મજા આવે આમ ટાઈમ બી જાય ચલો મિત્રો અલે આડો અહીં છે મીનાબેન જય શ્રી કૃષ્ણ મીનાબેન જય શ્રી કૃષ્ણ ફરવા નીકળ્યા બજારમાં હે આખું કુટુંબ અમે ગાડી બાર તડકાની હવા ખાવા આવી ગયા ઓય લારીએ તું છે તમે છો તો ખરા યાર અરે બેની જગ્યાએ 5 લઈ લેજો ને તમે તાર ખમતી પાર્ટી હે તમને નતા આલે રેસ્ટોરન્ટ આલે પૈસા તો યાદ કરીને ના લેતા ગાડી લાયા તાણે 20 રૂપિયા આલે ખબર ગાડી લાયા તાણે 20 રૂપિયા લેતા બોલો ગાડી લાયા અમે 20 રૂપિયા લઈ લો ચા પી લેજો તો ભાઈ ગમે તે વસ્તુ લાવીએ તમને પેલા યાદ કરીને આપી દઈએ તો પછી એવું થોડું રાખીએ આવજો તમે ઉત્તરાયણ હારી આપશે તમે તાર બરાબર હા આવી ગયા ત્યારે પટેલના ત્યાં બહુ ટાઈમ થી આવ્યા નતા પટેલ પટેલ ચા બનાવો છો મસ્ત બનાવો દાણા મસાલા વાળી હો ને આ તો ફુદીના નાખી બનાવવા જોરદાર ચાલે વટી માની જવાનું આજ એવું આજ નાતાલ જાય ને બસ ચલો તા પટેલની ચા પા પીઓ મોજ કરો તા કોને લઈને એ તો ના પોહાતું હોય તો એવું કરે તમારું યુટ્યુબ ઉપર નામ પટેલ વાતો ચા હારી બનાવજો જલાભાઈ બહુ વાતો ના કરાવો તમે યાર ક્યાં શેની વાત કરો તમે ગાઈસ અત્યારે નહીં લીધું કપડાં ધોઈ દીધા રસોઈ બની જઈએ હવે એને પપ્પા જશે નોકરી સીટનો ફોન આવી ગયો એટલે હું ટિફિન ભરી આપું તમને પછી તમે જાઓ અવનીજી ના હજુ મારા કચરા પોતા તો બાકી જ છે જોડે પછી કરું પપ્પા ટિફિન પહેલાં ભરી આલું છે હું ટિફિન પહેલાં ભરી દઉં તમને ટિફિન ભરી ગયું છે હું જઉં છું બરાબર ચટણી ભરી હો હા તો વાંધો નહીં ગ્રીન ચટણી ને આપણે મસ્ત ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી લીધું માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ આજ સવારથી જ વાતાવરણ ઠંડુ છે એકદમ રાતથી પવન એ વધારે હતો અને ઠંડી વધારે થઈ ગઈ ચલો મિત્રો અત્યારે આવી ગયા આપણે પ્રવીણભાઈની ઓફિસે કારણ કે એક રેક્ઝિનનું સેમ્પલ બતાવવાનું હતું જેવો માલ મળે તો લેવાનો હતો તો રમેશભાઈ અંદર બેઠા અને બહાર બેઠો છું હવે નીકળીએ કારણ કે પછી મારે જવું છે ઘી કાઢા સેમ્પલ બતાવવાનું વાંધો નહીં ચલો આજે પતંગ હોટલ એટલું જોરદાર શણગારી હોય ને કે જોરદાર તમે જોઈ શકો છો આ છે ઉપર પતંગ હોટલ દેખાતી નહીં આપણાના ચલો જોઈએ હવે કારણ કે બહુ જોરદાર લોકેશન છે અને બહુ ડેકોરેશન બી જોરદાર કરી હોય મિત્રો આ પતંગ હોટલ જોરદાર શણગારી હો આ તો જો બે જણા ફોન માં કેટલા બીજી રહે બહુ બીજી રહે ફોન માં બે જણા શું ભાગે હાલે બોલો ના પાડે જો શાક બનાવશું શેનું શાક બનાવો હો લીલી તુવેર એના અંદર ટીકી નાખવાનું મસ્ત એકદમ સ્પાઈસી શાક લઈ લઈ તો શાકભાજી બીજી બાર શાકભાજી મમ્મી પપ્પા જો કે તને શું કે એ મમ્મી પપ્પા તને શું કે તો
ગાઈસ મમ્મી બનાવે છે બાજરીના રોટલા. રોટલા બનાવો રોટલા. હારા બનાવજો પણ મને જ નહીં ભાવતા. તારે જેવા બનાવે એવા બનાવે. હારા જ બનાવે. હારા જ બનાવે. રોજ ઝાડ ઉતરતા તારા પપ્પા કે હારા બનાવજે. કે પેલા કે હારા બનાવજે. મારો એટલે છે મસ્ત બરોબર છે. તો મને હે ને પાલકનું શાક બનાવી, ખીચડી બનાવી, સુમિત માટે બનાવી કાઢી. તુવાનું શાક ગાઈસ ભાવી ગસે છે વાસણ. મમ્મી બનાવે છે રોટલા. બનાવું છું રોટલા, બાજરીના રોટલા. ફટાફટ બનાવી દે ને એકદમ ભૂખ લાગી છે. કેટલા વાગ્યા પહેલા જોજો? 7. કેટલા વાગ્યા? પોણા 7:45 થઈ જાય. 7:45. આયો મસ્ત તુવેર ટીચરનું શાક બનાવ્યું, બાજરીના રોટલા છે, ખીચડી છે, એમાં પાલકનું શાક લસણની ચટણી લસણની તો બીજી નથી. મસ્ત સ્પાઈસી. લસણની ચા કોથમીર મરચા. લસણ બધું ભેગું જ છે. ના કહેતા શિયાળા છે ને દબાઈને ખાવાનું. ભૂખ જોરદાર લાગે. ખાઈ જ લેવાનું. બરાબર ખાવાનું પાણી પીવાનું. કઈ કઈ પાડા જેવું ખાવાનું. હા. હવે પડે જ ખાઈ જરા આમના જેવા ખાવાનું. પડે જ હે? હા ખાવાનું લો. તો પડે જ બી. હા. તમે આખો તો ખાતા 8 રોટલી ભરી જાય. આમાં તો વિચાર તો કર. ખીચડી વઘારે ખાઈને જાય, પછી વેફર ને ચા ખાય, 8 રોટલી ભરીને જાય. તો હમણાં પેલા બેસી પછી કે ભૂખ નહીં લાગતી. 100 રોટલી હોય. કેટલા હોય? ના રે 8 હોય જ છે અમુક દિવસે 7 બી હોય. 5 રોટલી હું લઈ જઉં. હા તું 5 રોટલી લઈ જાય. સાચી વાત હે લે. સુમિતા, ખીચડી આપું પેલા? ગાઈસ જમીન તો પપ્પા બેઠા છે આરામ કરે ખાઈને હવે અને આ બાજુ મમ્મી કચરો મારે છે હા, કચરા બધું કરવું પડે ને કઈ જલ્દી વાર લે કચરો મમ્મી તો વાસણ ઘસવા જઈશે. ગાઈસ હા વાસણ ઘસે ના ઘસી લીધું ગવાર હવાની તૈયારી કરી શાકની જો. કપાવ રહું મંડી જો પતી ગયો. હું ગોદલા પાથરતી હતી એટલે માથાકૂટ નહીં સવારે નહીં સુમી જજો નાવા જ્યો એને જ ઊંઘાવે નહીં આગળ તો હાસ તો ઠંડી ચીવી પડે છે ના જ ના હા ના ના વાત પગ પડી પાણી ગરમ આવતું હોય પણ તો એ તાર તો ના જ નવાય એમ આવ્યું હા. જો આવી ગયો જો ગાઈસ સુમિત આવી ગયો તો નાવા જતો કોમલ કે નાવા જ્યા હાથ પગ ધોયા ઠંડી લાગે ગયા બજારમાં આવે કા હેલો ફ્રેન્ડ, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામવાળી રામ, જય માં ખુખાર મેળી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય